વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોની અંદરોઅંદરની લડાઈના કારણે તેઓ મીડિયાને નિશાન બનાવી રહ્યા છે, જેની નોંધ લેવામાં આવી છે વડોદરા મીડિયા ક્લબની બેઠકમાં. વડોદરા મીડિયા ક્લબની બેઠક મળી અને જેમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી. સર્કિટ હાઉસ ખાતે વડોદરા મીડિયા ક્લબની બેઠકનું આયોજન વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજયભાઈ દવેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. સરકાર અને મીડિયા શું છે? એ બંને એકબીજાના પર્યાય છે. સરકાર મીડિયા મારફતે પોતાની જાહેરાતો અને પોતાની યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તેવામાં સરકાર અને મીડિયા વચ્ચે સુમેળભર્યા સંબંધો ટકી રહે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો અને હોદ્દેદારો સત્તાના નશામાં ચૂર છે. તેઓ યેન કેન પ્રકારે મીડિયાને ટાર્ગેટ કરે છે અને મીડિયા સાથે હેરાનગતિ કરે છે. વડોદરા મહાનગરપાલિકા એટલે કે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો અને હોદ્દેદારો દ્વારા જે અંદરોઅંદરની લડાઈ ચાલી રહી છે તેના કારણે મીડિયાને નિશાન બનાવવામાં આવે છે, મીડિયાને હેરાનગતિ કરવામાં આવે છે અને જે એક પ્રકારે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી લાદી હતી તેની યાદ અપાવે છે. તેવામાં વડોદરા મીડિયા ક્લબની બેઠક મળી હોય ને તેવામાં આ ઘટના પર ચર્ચા થઈ અને આ ઘટનાની નિંદા કરવામાં આવી છે. જે રીતે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો અને હોદ્દેદારો મીડિયાને દબાવવાનો પ્રયાસ કરે છે, મીડિયાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેની નિંદા કરીને આગામી સમયમાં મીડિયા જગતની સ્વતંત્રતા અને સ્વમાન જાળવી રાખવા માટેની કટિબદ્ધતા આ બેઠકમાં દર્શાવવામાં આવી છે. શહેરની લાખોની જનતાની સુખાકારીની જેમની જવાબદારી છે, વિકાસની નહીં કે વિનાશની જેમની જવાબદારી છે, એવી પાલિકામાં આજકાલ શું બની રહ્યું છે સૌ કોઈ જાણે છે. મીડિયાને ટાર્ગેટ કરીને પોતાના પ્રાઇવેટ સ્કોર સેટલ કરવાનો એક ધંધો ચાલી રહ્યો છે. કારણ આખરી વર્ષ છે, અનેકને ખબર છે કે એમને ટિકિટ મળવાની જ નથી, એટલે જતાં જતાં બીજાનું પણ પૂરું કરી નાખવું એવી કદાચ માનસિકતા ધરાવતા તત્વોએ ગઈકાલે શું કર્યું અને અગાઉ પણ શું કર્યું છે એની સૌને જાણકારી છે. કોઈ લડાઈની શરૂઆત કરે તો અંત લાવવાની જવાબદારી અમારી પણ છે, કારણ કે આ તો પ્રજાને માટે લડત અમારે પણ લડવી પડે એમ છે. જે જીપીએમસી એક્ટમાં કોઈ પ્રોવિઝન જ નથી અને એવી જાહેરાતો કોઈ ડાયસ પરથી કરતું હોય તો એ ચલાવી ના લેવાય. વડોદરા મીડિયા ક્લબ તરીકે અમે જે લડતની શરૂઆત થઈ છે એ લડતને કયા માર્ગે લઈ જવી એમને આવડે છે અને અમારે જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જેમણે શરૂ કરી છે આ લડાઈ એમણે સમજવું જોઈએ કે અંત એમના લાભમાં નહીં હોય. હવે પછીની આવી કોઈ પણ કોશિશનો જડબાતોડ જવાબ પણ મળશે એટલું સત્તાધારીઓ સમજી લે, કારણ કે સત્તાધારીઓમાં જે જૂથબંધી છે એ જૂથબંધી હવે પાલિકામાં મીડિયા વિરુદ્ધ છતી થઈ રહી છે. મીડિયાના કોઈને હાથો બનાવીને પોતાના સ્કોર સેટલ કરવાનો જે ધંધો છે એ ધંધો બંધ કરવાની જરૂર છે. બાકી તો પરિણામ ભોગવવા તૈયાર.